પૂરપાટ રિક્ષા ચલાવીને પહેલા યુવકને ટક્કર મારી બાદમાં યુટર્ન લઈને ફરી આવ્યો અને યુવકને કચડી નાખ્યો, જેના કારણે યુવકનું મોત થઈ ગયું। ઘટના અમદાવાદના નવરંગપુરાની છે, જ્યાં અજાણી લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત હોવાનું માની લેવાયું, પરંતુ રિક્ષાનો નંબર ટ્રેક કરીને જ્યારે ચાલકની પૂછપરછ કરી તો તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। મૃતક જૂના વાડજથી નવરંગપુરા સુધી આરોપીની રિક્ષામાં બેઠો હતો, પરંતુ ભાડાના 30 રૂપિયા તેની પાસે નહોતા, આથી આરોપીએ તેને કચડી નાખ્યો। એ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું જણાવેલ કે એક અજાણ્યો ઈસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે। ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે। ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી। ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ બોડકથી સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું। ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ 22 જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એને પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એણે આપેલી। ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો। આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે। ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું। તેણે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો। જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે। આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસને ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એનેથી ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે। 30 રૂપિયાનું ભાડું જે છે નવા વાડજથી જૂના વાડજથી નક્કી કરવામાં આવેલું, પણ આરોપી પાસે મરણ જનાર પાસે પૈસા ન હોવાનું એણે જણાવેલું। એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। પૂરપાટ રિક્ષા ચલાવીને પહેલા યુવકને ટક્કર મારી બાદમાં યુટર્ન લઈને ફરી આવ્યો અને યુવકને કચડી નાખ્યો, જેના કારણે યુવકનું મોત થઈ ગયું। ઘટના અમદાવાદના નવરંગપુરાની છે, જ્યાં અજાણી લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત હોવાનું માની લેવાયું, પરંતુ રિક્ષાનો નંબર ટ્રેક કરીને જ્યારે ચાલકની પૂછપરછ કરી તો તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। મૃતક જૂના વાડજથી નવરંગપુરા સુધી આરોપીની રિક્ષામાં બેઠો હતો, પરંતુ ભાડાના 30 રૂપિયા તેની પાસે નહોતા, આથી આરોપીએ તેને કચડી નાખ્યો। એ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું જણાવેલ કે એક અજાણ્યો ઈસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે। ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે। ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી। ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ બોડકથી સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું। ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ 22 જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એણે પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એણે આપેલી। ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો। આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે। ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું। તેણે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો। જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે। આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસને ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એનેથી ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે। 30 રૂપિયાનું ભાડું જે છે નવા વાડજથી જૂના વાડજથી નક્કી કરવામાં આવેલું, પણ આરોપી પાસે મરણ જનાર પાસે પૈસા ન હોવાનું એણે જણાવેલું। એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે।